તો રાજકોટના નવા પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે। ચાર્જ સંભાળતાની સાથે જ સીપી સિવિલમાં તેમણે બેઠક કરી છે। બેઠકમાં રાજકોટ શહેર કલેક્ટર પ્રભવ જોશી પણ હાજર રહ્યા। સાંસદ રામ મોકરિયા અને પરસોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। રાજકોટના નવા પોલીસ કમિશનર કે જેઓએ ચાર્જ સંભાળી લીધો છે અને અત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં તેઓ નિરીક્ષણ કરશે કે કઈ રીતની આખી પરિસ્થિતિ છે અને અત્યારે કલેક્ટર પહોંચી ગયા છે। રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી અહીંયા પહોંચ્યા છે। આજે પણ મૃતદેહોને સોંપવાની પ્રક્રિયા યથાવત રહેશે। હજી પણ જેટલા લોકોના સ્વજનોને મૃતદેહ સોંપવાના બાકી છે તે અંગેની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે। જેમ જેમ ગાંધીનગરથી એફએસએલના રિપોર્ટ્સ આવવાની શરૂઆત થશે તેમ તેમ આ આખી પ્રક્રિયા કરવામાં આવશે। આ જે કાર હમણાં અંદર ગઈ છે તે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી છે અને તેઓ પહોંચ્યા છે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તો રાજકોટ શહેરના નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પણ અહીં પહોંચ્યા છે। મોડી રાત્રે જ તેઓએ એક બેઠક પણ કરી હતી અને તેમાં પણ અત્યાર સુધી કઈ કઈ પ્રક્રિયા થઈ છે, કઈ કઈ કામગીરી થઈ છે તે વિશે પણ તેઓએ વાત કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ એક પછી એક અધિકારીઓ અહીં પહોંચી રહ્યા છે અને આજે પણ આ તમામ પ્રક્રિયા કરવામાં આવશે અને આજે પણ સ્વજનો બહાર છે કે જેઓના સ્વજનોની હાલ પણ ઓળખ નથી થઈ શકી અને એફએસએલના રિપોર્ટ્સ આવવાના બાકી છે। તેઓ પણ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રિપોર્ટ્સ આવે અને તેમના મૃતદેહોને સોંપવામાં આવે। ખાસ તો આ આખી પ્રક્રિયા એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે અગ્નિકાંડમાં જે દાઝેલા શબો છે તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે અને તેની વચ્ચે આ ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ બની રહી છે અને હાલ તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની બહારની આ ગતિવિધિઓ અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર પહોંચી રહ્યા છે અને પોલીસ કમિશનર બ્રિજેશ ઝા આ આખી પરિસ્થિતિને લઈને તમામ માહિતી મેળવશે। આ સાથે અત્યારે જોઈ શકાય છે કે જે પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે બ્રિજેશ ઝા નવા પોલીસ કમિશનર રાજકોટ શહેરના તેઓએ અહીં પહોંચીને તમામ બાબતોનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું છે। ગઈકાલે રાત્રે પણ બેઠકોનો દોર યથાવત રહ્યો હતો અને આ બેઠકમાં ખાસ તો અત્યાર સુધી કેટલાની ધરપકડ કરવામાં આવી છે, શું કામગીરી ચાલી રહી છે, મૃતદેહ સોંપવાને લઈને શું પરિસ્થિતિ છે તે તમામને લઈને તેઓએ અપડેટ્સ મેળવ્યા હતા, માહિતી મેળવી હતી અને એને લઈને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા છે અને અહીં પણ આખી પ્રક્રિયાનું તેઓ નિરીક્ષણ કરશે। ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાં રાજકોટ પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો છે અને હાલ આ પરિસ્થિતિને કેવી રીતે ઝડપી પહોંચી વળાય એ જ એક્શનમાં રાજકોટ પોલીસ તંત્ર પણ જોવા મળી રહ્યું છે। કલેક્ટર હોય, પોલીસ કમિશનર હોય, તમામની અહીં હાજરી જ સૂચવે છે કે હવે જે પણ પ્રક્રિયા થશે એ ખૂબ જ ઝડપી અને સટીક થશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે શિવાની પુરોહિત, TV9